તમે બિલકુલ ચિંતા ના કરો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. એક દાડો તો ભગવાન તમને એના જોડે બોલાવશે જ. નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું અનિલભાઈમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું એક જોરદાર અને ધમાકા વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે એસબી હિન્દુસ્તાનીના કુટુંબ વચ્ચે હાથનો પાવર. એ વિડીયોમાંથી આપણને ઘણા બધા ભાગ જોવા મળ્યા, ઘણા બધા કોમેડી સીન પણ જોવા મળ્યા અને એક ભાગમાંથી તમને એક જાણવા જેવી વાત પણ શીખવા મળી છે. જો તમે વિડીયો ધ્યાનથી જોયો હોય તો તમને ખબર પડશે કે આ વિડીયોમાં શું શીખવા જેવું હતું એ પણ બતાવ્યું છે. તો દોસ્તો, આપણે જણાવીએ તેમ એસબી હિન્દુસ્તાનીના એ વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા જેવું મળે છે. પહેલી વાત તો એ કે કોઈ દિવસ પોતાની તાકાતનો ઘમંડ ના કરવો, એટલે પણ કોઈ બી વસ્તુમાં ઘમંડ ના કરવો એ આપણને એસબી હિન્દુસ્તાની દ્વારા શીખવામાં આવે છે. કારણ કે જો પહેલા વાર શ્રીફળ ફોડવાનું હતું ત્યારે પણ હરિભાઈએ ફોડ્યું હતું અને જ્યારે બરણીનું ઢોકણું ખોલવાનું હતું ત્યારે પણ હરિભાઈએ ખોલ્યું હતું. તો એના પરથી તો એવું તો લાગતું હતું કે એ હરિભા આ ચેલેન્જ જીતી જવાના છે. પણ જ્યારે મેન કામ આવ્યું ત્યારે ખબર પડી કે આ ચેલેન્જ હરિભા હારી ગયા છે. કારણ કે ખેગાજી અને હરિભા વચ્ચે જે હાથના પંજાની ચેલેન્જ હતી તે હરિભા હારી ગયા છે. હરિભાને તો એમ જ હતું કે આપણી પાસે બહુ તાકાત છે અને આપણે આ ચેલેન્જ જીતી જવાના છે. તો કદી આપણને એ જ શીખવાડવા માંગે છે કે કદી પોતાની તાકાતનો ઘમંડ ના કરવું, કોઈ પણ વસ્તુનો ઘમંડ ના કરવું. તો એસબી હિન્દુસ્તાની આપણને વિડીયોના માધ્યમથી આટલું બધું શીખવાડી રહ્યું છે. તો એના માટે એક વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન આપણા ચેનલ પર સૌથી પહેલાં મળી જવાની છે. તો દોસ્તો, વિડીયોમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને હવે મળીશું નવા વિડીયોની નવી અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. અને એસબી હિન્દુસ્તાની ટીમને પણ જણાવવાનું કે વિડીયો આપણે ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે બનાવીએ છીએ. તો કૃપા કરીને સ્ટ્રાઇક કે કોપીરાઇટ ના આપો, સીધો અમારો કોન્ટેક્ટ કરવો.